નમસ્કાર મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશમાં આજે આપણે યુનિટ 1 સ્માઇલ પ્લીઝમાં આગળનો જે મુદ્દો છે ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ એ આપણે જોઈશું. જોઈએ મિત્રો, there are 19 different types of smile. એટલે કે સ્માઇલ એટલે કે સ્મિતના કેટલા પ્રકાર હોય છે? તો કે 19 ડિફરન્ટ ટાઈપ્સ, 19 પ્રકાર હોય છે સ્મિતના. બટ ઓનલી 6 occur when we have a good time. જ્યારે આપણો સારો સમય હોય છે ત્યારે માત્ર આ 19 પ્રકારના સ્મિત પૈકી માત્ર 6 પ્રકારના સ્મિત જ ઉદ્ભવે છે, થાય છે. હવે આગળ જોઈએ. સ્માઇલિંગ કેન બૂસ્ટ એટલે વધારવું યોર ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. સ્માઇલ જે છે, સ્મિત એ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. બીજું શું કામ કરે છે સ્માઇલ? સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ. રિલીવ કરે છે એટલે કે સ્ટ્રેસ એટલે કે તાણ, ટેન્શનને દૂર કરે છે. એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને તે સ્વાસ્થ્ય માટે સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ફ્રોન. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. એટલે કે ફ્રોન એટલે ભવા ચઢાવવા, ગુસ્સે થવું. તો ગુસ્સે થવું એના કરતાં સ્માઇલ કરવું એ કેવું છે? ઇઝીયર એટલે કે સરળ છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ. ઇટ ટેક્સ 13 મસલ એટલે સ્નાયુ. સ્માઇલ કરવા માટે 13 સ્નાયુઓની જરૂર પડે છે. એન્ડ અબાઉટ 47 ટુ ફ્રોન. પણ જો તમારે ગુસ્સે થવું હોય ફ્રોન, તો 47 એટલે કે 47 સ્નાયુઓની જરૂર પડે છે. એટલે તમે વિચારી શકો છો કે જો તમે ગુસ્સે થાવ છો તો તમારા શરીરને કેટલું નુકસાન થાય છે. તમારા 47 સ્નાયુઓને તકલીફ પડે છે. આગળ જોઈએ. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બાળકો જે જન્મે છે એમનામાં આ સ્મિત કરવાની ગજબની શક્તિ હોય છે. એટલે કે આ શક્તિ સાથે જ એ લોકો જન્મે છે. એટલે તમે જોતા હશો તમારી આજુબાજુમાં કે જે જન્મેલું બાળક હોય, તાજું જન્મેલું કે એકદમ નાનું બાળક, એ હંમેશા હસતું રહેતું હોય છે, સ્મિત કરતું હોય છે. સ્માઇલ લાઇક અ બેબી. તો તેથી કહ્યું છે અહીંયા કે સ્માઇલ લાઇક અ બેબી, એમ કે આવા બાળકની જેમ જ તમે પણ સ્મિત કરો. ક્લિયર મિત્રો? હવે મિત્રો, આમાં આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે અને ત્યાર પછી અહીંયા મૂડ મીટર તમને આપ્યું છે. બરાબર? એ આપણે સમજવાનું છે. પરંતુ એ સમજતા પહેલાં હું તમને કહીશ કે તમે થોડીવાર વિડીયો પોઝ કરો, તમારી રીતે જવાબ લખો અને પછી આપણે જવાબને સમજીશું. ઓકે મિત્રો, આશા છે કે તમે જવાબ તમારા લખી દીધા હશે. હવે આપણે જોઈએ. તો પહેલા પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા પહેલો પ્રશ્ન છે, હાઉ શુડ વી સ્માઇલ. આપણે સ્માઇલ કેવી રીતે કરવું જોઈએ? તો એનો જવાબ બાજુમાં તમે જોઈ શકો છો. વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. આપણે એક બાળકની જેમ સ્મિત કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે, ફાઇન્ડ સિમિલર. સિમિલર એટલે કે સમાનાર્થી શબ્દ. કોનો? વરિયસનો. વરિયસ એટલે વિવિધ, તો એનો સમાનાર્થી છે ડિફરન્ટ એટલે પણ વિવિધ, અલગ અલગ. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર. સ્માઇલ કેટલા પ્રકારના હોય છે? તો આગળ આપણે જોયું હતું પેરેગ્રાફમાં અહીંયા 19 ડિફરન્ટ ટાઈપ્સ. તો જવાબ છે 19. ચોથો પ્રશ્ન છે, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. સ્માઇલિંગના 3 બેનિફિટ એટલે કે ફાયદા જણાવો. તો અહીંયા આપણે લખ્યા છે કે બૂસ્ટ ઇમ્યુન સિસ્ટમ. ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે. રિલીવ સ્ટ્રેસ. સ્ટ્રેસને રિલીવ કરે છે. એન્ડ ગુડ ફોર હેલ્થ. સ્વાસ્થ્ય માટે સારું છે. પાંચમો પ્રશ્ન,
સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલિંગ જે છે તમારી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરી શકે છે, વધારી શકે છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો જવાબ છે ટ્રુ, સાચું. ક્લિયર? આગળ જોઈએ બીજો પ્રશ્ન છે મિત્રો અહીંયા. હવે આ જે છે મિત્રો એ અહીંયા તમે જોઈ શકો છો એ મૂડ મીટર છે, એટલે કે આપણું મૂડ અલગ અલગ પરિસ્થિતિઓમાં કેવું હોય છે. ઘણીવાર આપણે ખુશ હોઈએ, ઘણીવાર આપણે દુઃખી હોઈએ છીએ, ઘણીવાર ચિંતામાં હોઈએ છીએ, બરાબર. તો પહેલાં અહીંયા આપણને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે અને નીચે આપણે જવાબ લખવાના છે. તો એ પહેલાં એક્ઝામ્પલને સમજીએ. પહેલું છે અહીંયા, વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ, જ્યારે તમે તમારા મિત્રને મળો છો ત્યારે યુ ફીલ એટલે અનુભવો, ત્યારે તમે શું અનુભવો? તો જવાબમાં આપ્યું છે હેપી, એટલે કે ખુશ થાવ છો તમે. બીજો પ્રશ્ન છે, વેન યુ લૂઝ યોર ફેવરિટ થિંગ્સ, જ્યારે તમે તમારી કોઈ મનગમતી વસ્તુ ગુમાવી દો છો, લૂઝ, ત્યારે તમે કેવું ફીલ કરો છો? તો જવાબમાં છે સેડ, એટલે કે દુઃખી થાવ છો તમે. ત્રીજું છે, વેનનો અર્થ મિત્રો જ્યારે, ત્યારે એવો થશે. વેન યુ ગો ટુ અ ટેમ્પલ, જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે કેવું ફીલ કરો છો? તો કે કામ, એકદમ શાંત આપણું મન થઈ જતું હોય છે, એટલે કે કામ એટલે શાંત. ક્લિયર? ચોથું છે, વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ, જ્યારે તમે ટેસ્ટ હોય અને અભ્યાસ નથી કરતા, યુ ફીલ, ત્યારે તમે કેવું અનુભવો છો? વરીડ, એટલે કે ચિંતા. ક્લિયર? આપણે વાંચ્યું ન હોય તો શું થાય? આપણને ચિંતા. બરાબર. હવે આપણે નીચેના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, વેન યુ ગેટ ગિફ્ટ્સ, જ્યારે તમને ગિફ્ટ મળે ત્યારે તમે કેવું અનુભવો? તો સ્વાભાવિક છે કે હેપી. ક્લિયર? ખુશ. બીજો પ્રશ્ન છે, વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ, જ્યારે તમે તમારા મિત્રો સાથે રમો, યુ ફીલ, ત્યારે પણ તમે કેવું અનુભવો છો? હેપી, ખુશ. બરાબર. ત્રીજો પ્રશ્ન, વેન સમવન સ્કોલ્ડ એટલે ખીજાવું. વેન સમવન સ્કોલ્ડ્સ યુ, જ્યારે કોઈ તમને ખીજાય છે ત્યારે યુ ફીલ, તમે કેવું અનુભવો છો? સેડ, દુઃખી થઈ જાઓ છો કોઈ ખીજાય ત્યારે. ચોથો પ્રશ્ન છે, વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક, જ્યારે તમારી પાસે ઘણું બધું કામ હોય ત્યારે યુ ફીલ, ત્યારે તમે શું અનુભવો છો? ચિંતા, વરીડ, ચિંતામાં પડી જાઓ છો કે આટલું બધું કામ હું કેવી રીતે પૂરું કરીશ. બરાબર. તો વરીડ એટલે ચિંતિત. પાંચમો પ્રશ્ન છે, વેન યોર ફ્રેન્ડ ડઝન્ટ હેલ્પ યુ, જ્યારે તમારા મિત્ર તમને મદદ નથી કરતા ત્યારે યુ ફીલ, ત્યારે તમે કેવું અનુભવો છો? સેડ, એટલે કે દુઃખી થઈ જાઓ છો. બરાબર ને, કે મને મારા મિત્રે મદદ ન કરી. ક્લિયર મિત્રો? તો આશા છે કે તમને સરસ મજાનું ઇંગ્લિશ શીખવા મળ્યું છે અને સારું ઇંગ્લિશ શીખવા માટે જોડાયેલા રહો ચેનલ સાથે. સબસ્ક્રાઈબ કરો ચેનલને, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સારું ઇંગ્લિશ શીખતા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ.